માંગરોળ વહીવટી તંત્રના ઉપસ્થિતિમાં તાલુકા અને શહેરના આગેવાનો સાથે ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા અને વિવિધ પદાધિકારીઓ તથા નગરપાલિકા પ્રમુખની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નગરજનો, એનસીસી કેડેટ્સ અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉત્સાહભેર જોડાયા હતા। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સરકારશ્રીના અભિગમને આગળ ધપાવતા દેશનો દરેક નાગરિક રાષ્ટ્રભાવના સાથે તિરંગાને માન આપે તથા દેશપ્રેમની ભાવના પુનઃજીવિત થાય તે મુખ્ય હેતુ રહ્યો હતો। આ તિરંગા યાત્રામાં માંગરોળ મામલતદાર, માંગરોળ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખ તેમજ નગરસેવકો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા। આ આયોજનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓએ સાથે રહીને કોમી એકતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। સમગ્ર વાતાવરણ રાષ્ટ્રભાવનાથી સભર બની ગયું। આ રાષ્ટ્રભક્તિપૂર્ણ અભિયાનને માંગરોળ તાલુકામાં ખૂબ જ ઉત્સાહ, સરાહનીય પ્રતિસાદ અને સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું હતું। જીતુ પરમાર, માંગરોળ તાલુકાના શહેરી વિસ્તારમાં માનનીય ધારાસભ્યશ્રીની ઉપસ્થિતિમાં તેમજ વિવિધ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં, નગરપાલિકાના પ્રમુખની ઉપસ્થિતિમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા, નગરજનો દ્વારા, એનસીસીના કેડેટ દ્વારા વહીવટી તંત્ર મારફત ખૂબ વિશાળ એવી એક તિરંગા યાત્રા આપણે આયોજન કરેલ છે। હર ઘર તિરંગાના અભિયાન અંતર્ગત સરકારશ્રીનો જે અભિગમ છે કે દરેક વ્યક્તિ રાષ્ટ્રની આ ભાવના સાથે, તિરંગા સાથે આવી એક રેલી કરે અને રાષ્ટ્રની ભાવના છે એને પુનર્જીવિત કરે, એના માટે ખૂબ સારી રીતે સફળતાપૂર્વક માંગરોળ તાલુકામાં આજે આપણે તિરંગા યાત્રા પૂર્ણ કરી। ભારત માતા કી જય। હાલમાં 15 ઓગસ્ટની પૂર્વે માંગરોળ શહેરમાં ભવ્યથી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન માંગરોળ પ્રશાસન તેમજ નગરજનો દ્વારા કરવામાં આવેલ, જેમાં ખૂબ મોટી સંખ્યામાં સ્કૂલના બાળકો, વિદ્યાર્થી ભાઈઓ બહેનો અને આ જે તિરંગા યાત્રાના અધ્યક્ષસ્થાને મામલતદારશ્રી, ધારાસભ્યશ્રી, નગરપાલિકા પ્રમુખ અને નગરસેવકો અને આજે ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે રહીને હિન્દુ અને મુસ્લિમનું એક એકતાનું પ્રતીક બતાવીને ખૂબ મોટી સંખ્યામાં રાષ્ટ્રભાવનાથી સંલગ્ન આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરેલ અને ભવ્ય તિરંગા યાત્રા સફળ પણ કરવામાં આવેલ છે। આ તકે હું માંગરોળના નગરજનોને, હિન્દુ મુસ્લિમ સમાજના તમામના આગેવાનોને અને જે બાળકો, ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેલા બધાનો સર્વનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનું છું।